સંગીત શીખવા માટે આવ્યા છો? ના ના, સંગીત માટે નહીં. અમે તો સાંભળ્યું છે કે તમે ભંગાર લેવાનું ચાલુ કર્યું છે. કંકુબેન, આ વિષય ઉપર તમારી એક્ઝેક્ટ બાજુમાં રહેતા ધીરુભાઈ ખેપટને મેં બધી જ વિસ્તૃત માહિતી આપી દીધી છે. આપ એમના પાસે જઈને બધી માહિતી લઈ શકો છો. સંગીતના તમને 2 ફાયદા જણાવી દઉં છું. કાં તો તમે સારા સંગીતકાર યા તો સારા ગાયક બની શકો, યા તો કોઈક સારામાં સારા ધંધાદારી બની શકો. અને તમને જોઈને કહી દઉં કે તમારા ઉપર વાળનો ધંધો સરસ મજાનો શૂટ થાય, તમે કરી શકો. વાડાપો વાડાપો, ઉતરેલા ખરેલા તૂટેલા તમે મને વાડાપો, આવો ધંધો તમે કરી શકો ને એમાં તમે ખૂબ સફળ બી થાઓ, કારણ કે તમને આ ધંધો શૂટ થશે. અને તમારી દીકરીને જોઈને કહું કે એને એક ધંધો વધારે શૂટ થશે. એ બોરિયા બક્કલ રીબીનો લઈ લો, બોરિયા બક્કલ, એક જ સૂરમાં છે, સીધી લીટીની વાત છે, અને એને શૂટ બી થશે. બીજી કોઈ ઇન્ક્વાયરી કરવાની છે? ના. તો ઉપડો. સારું સારું, વિચારીશું અમે. ના, તમે માત્ર વાળ માટે વિચારજો અને તમે બોરિયા બક્કલનું વિચારજો. ઉપડો. સારું. હવારમાં ભંગાર કરવા આવી જાય છે. બોરિયા